ગાઈઝ આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ, વાળ બાળ કપાઈ આવ્યા છીએ. હવે આપણે દીવાબત્તી કરી નાખીશું, પણ વાગ્યા છે 11:30. આ આપણું ઘર છે. બધા અત્યારે રોટલા ને બધું ઘડી રહ્યા છે. આ આપણું ઘર છે. આજે આપણો પહેલો વ્લોગ છે. આ કાળા બેન અમારે અહીંયા રોટલા ઘડવા આવી ગયા છે. એ ન્યાળા ચડે છે. રોટલા ઘડે છે. અમારા રોટલા ઘડાઈ ગયા છે. એકચ્યુઅલીમાં કંટોલાનું શાક છે. તમારે ગાયજીસ ખાવું હોય તો આવતા રહેજો. દાદાને આખું આપણે લગાડી દીધી છે. નેત્રુ દાદા મસ્ત લાગે છે. આપણી બાજુમાં હનુમાનજી દાદા છે. હમણાં લીમડાવાળા દાદા કહેવાય. સમય પાછા આવી ગયા છીએ. બપોરનું ટાણું થઈ ગયું છે. હવે જાય છીએ વાડીએ. ગાડી બાડી ટીપણું તૈયાર કરી લીધું છે. ઢાંડા જોડી એટલી વાર. આ આપણી આવી ગઈ છે ઘોડી ધાર. આપણે ભોગવા આવ્યા છીએ વાડીએ. ઢાંડા ગાડી લઈને જાય છે. આગળ છે પિન્ટુ મામા. સાટવાની તૈયારી હાલી રહી છે. ઓડું ઓડુંથી વણછું છે. આપણે સામો રોઈ નાંદી વેલો છે. આ આપણી ઘોડીધાર છે. વરસાદની આગાહી ચાલુ થઈ ગઈ છે. ચાલુ આવવાનો. ને આ આપણું ગરીબ માણસનું ઘર છે. પછી આપણી લીંબુડી. જોઈ નહીં હોય. આને કહેવાય હાથી. રાબ કહેવાય. તમે તો નહીં જોયું હોય. આવું કોઈ દી ન જોયું. આને કહેવાય કપડાં બનાવવાનું મશીન. આ બધી જાહેર છે. તમે કોઈ દી જોઈ નહીં હોય. કેવી હોય જાહેર. આ બધી માંડવી છે. પપ્પા મહિલો આવે વરસાદ. હા મહિલો આવે. આપણી ધાર છે. આમાં કંઈક ખડશે એટલે દવા છટાય છે. દવા લાગશે એટલે વ્યૂ થાય. ફૂલડા આવવા મળ્યા છે થોડા થોડા.